ગોપાળજી વ્યાસ નામ વાંચી રહ્યા છીએ, એમના તરફથી આ શાળાનું આવડું મોટું મેદાન અને આ શાળાના ઓરડા આ શાળાને દાન કરવામાં આવ્યું હતું અને એ થકી જ આ શાળા ઘણા વર્ષો પહેલાંની છે. આના પહેલાં પણ ઘણા બધા લોકો અહીંયા અભ્યાસ કરીને અહીંથી નીકળેલા છે. પાટણમાં આમ કહેવા જઈએ તો જૂનામાં જૂની શાળા એટલે ગોપાલ ભુવન. આ શાળાના જે દાતા છે શ્રી કેશવલાલ ગોપાળજી વ્યાસ, એમનું સ્ટેચ્યુ શાળામાં આપણે એન્ટર થઈએ છીએ ને તો આપણી જે ઓફિસ એટલે કે જે કાર્યાલય છે એની બાજુમાં જ દાદાનું સ્ટેચ્યુ છે. જીવનમાં કરે છે વાસ, જીવનમાં કરે છે વાસ. आओ दीप जलाए हम, अंधेरों को मिटाए हम. प्रभुने प्रार्थना करिए. असत्यों हेती प्रभु परम सत्य तू लई जा. અત્રે ઉપસ્થિત મહેમાનોને આપણા શાળા પરિવાર દ્વારા આપણા નાગરિક બેંકના ચેરમેન છે અને આપણે જે સંસ્થામાં છીએ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. જેઓ પોતાનો અમૂલ્ય સમય અહીંયા આપણી સાથે એ શુભ રૂપે કરે છે. શ્રી મહેશભાઈ એમની આ હોટલ પટેલ તેમના આપણી વાલીગણ અને એનો તમામ સ્ટાફ વાર્ષિક ઉત્સવના પ્રિન્સિપલ સાહેબ જે વાત કરી છે કે ખરેખર આવી પ્રવૃત્તિ હંમેશા કરતા રહેવું જોઈએ. કેળવણી ફક્ત શિક્ષણથી નથી આવતી, કેળવણી આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને આજે પણ દેશમાં એવા ઘણા લોકો અનામી લોકો છે કે જેને આપણે રોજ લોકો સર્ચ કરશું તો ખબર પડશે કે એ લોકોએ એટલું યોગદાન આપ્યું છે કે જે અત્યારે તે ડંગરી ગાડી ઇતિહાસને આમનું કોઈ જગ્યાએ નામ નથી. એવા લોકોને સંશોધન ગૂગલમાં નહીં કરજો, ઘણા નામ મળશે અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના પેદા થાય અને એની પર કેળવણી થાય. કેળવણી મેં બની કર્યું એમ કે શિક્ષણની ફક્ત કેળવણી મળતી નથી, માતા પિતાના સંસ્કારની પણ કેળવણી મળે. બાળકો એક જ ટેકમાં બી પૂરું કરી દે છે. એટલે ખરેખર એમને અને એમને કેળવણી આપનાર શિક્ષકોને બધાના ખૂબ ખૂબ અભિનંદન, શાળાગણને અભિનંદન. અહીંયા બોલાવી મને સન્માન કર્યું, બોલવાની તક આપી એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બંને માત્ર शिक्षक कभी साधारण नहीं होता. प्रलय और निर्माण उसकी गोद में पलते हैं, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. અહીંયા શાળામાં તો હર રોજ એવું જ લાગે છે કે અમારા ગોદમાં રોજ પ્રલય અને નિર્માણ. ભારત માતા કી, ભારત માતા કી. આજના આપણા કેશવ 2026 કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત આપણા સમારંભના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ, એમની તમને કદાચ નવાઈ લાગતી હશે કે આજના કાર્યક્રમમાં અમારે અહીંયા આગળ ઉપસ્થિતિ જોઈને ઘણીવાર શાળાની અંદર અમારે મુલાકાતે આવવાનું થાય છે. અમારી જોડે પાટણ તાલુકામાં બેને કીધું એ પ્રમાણે 211 સ્કૂલ છે. 211 શાળામાંથી 102 સરકારી શાળા છે. પ્રાથમિક ચકાસણી કરી હોય ત્યારે હું ગર્વથી એ શિક્ષકો માટે ગર્વ લઈ શકું છું, કારણ કે મારું કામ શિક્ષણ કાર્ય જોવાનું અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવાનું છે. ખૂબ આભાર. હસ્તુ જય હિન્દ, જય ભારત. સાથે બીઆરસી પણ છો અને આપ સતત એક્ટિવ હોવ છો અને એવા સમયમાં આપને શાળા માટે આપનો કિંમતી સમય આપ્યો તો આપનો પણ ખૂબ ખૂબ આભાર.
તેમજ વાલા બાળકો તેમજ વાલી, આમ તો અમારો કંઈ અનુભવ હોતો નથી સ્ટેજ પરથી બોલવાનો, પરંતુ એક વાત કહીશ કે સા વિદ્યા યા વિમુક્તિ, મુક્તિ અપાવે એ વિદ્યા. આપણી શાળાનો સમયગાળો વ્યાજ જતો હોય છે, એટલે તમે બધા બહુ નસીબદાર છો. તમને એમ લાગતું છે કે આપણે સરકારી શાળામાં ભણીએ અને પ્રાઇવેટ સ્કૂલોમાં બહુ સારું હોય છે, પરંતુ એવું નથી હોતું. હું મારા ગામમાં જ રહું છું અને મારા બંને બાળકો ગામની પ્રાથમિક શાળામાં જ ભણે છે, એટલે એ બાબતે પણ તમારે બહુ નીચું જોવાની વાત નથી. કારણ કે સાચું કૌશલ્ય જેટલું પણ એ બાબતને જો ખીલવવામાં આવે તો જીવનમાં એનાથી પ્રગતિ થતી હોય છે. અમે કંઈ ભણી ગણીને નોકરી લીધી તો એનો મતલબ એવો નતો કે બહુ હોશિયાર હતા, પરંતુ શું કહે જેથી સરકારી સ્કૂલોમાં જ ભણેલા છીએ અને આગળ જતા એ બાબતની તક મળે. એટલે 2026 અંતર્ગત ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મારા હૃદયથી જોડાયેલા વાલી મિત્રોને નમન કરું છું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી નિત્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયારમ સર્વલોકૈકનાથમ અસિત ગિરીશમ શાતકજ્જરમ સિંધુપાત્રે સુરધન્વર શાખા લેખની પત્રમુર્મી લિખતી અધિગૃહિતવા શારદા સર્વકળે બાંધી લાવીએ તોય એ કદાચ ન આવી શકે એવા અનમોલ મહેમાનો આપણી સમક્ષ ઉપસ્થિત છે. એ તમામ મહેમાનોને હૃદયપૂર્વક આવકારું છું અને અત્રે ઉપસ્થિત આપણા સમારંભના અધ્યક્ષ જે મહેન્દ્રભાઈ, જે પાટણનું રત્ન કહી શકાય આપણે, અને સતત જ્યારથી 7 વાગે કીધું હતું એમને તો 6:45 આવી ગયા હતા. ટાઈમના એક પર્ટિક્યુલર વ્યક્તિ છે અને એમણે મને આવીને કીધું કે બીજી બધી પ્રવૃત્તિ કરો કે ના કરો. ફરીથી બધા બેઠેલા વાલીઓ આટલી કળા અમને સાંભળ્યા. હવે કાર્યક્રમને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો આ તબક્કે તમામ વાલીઓને ફરીથી દિલથી હૃદયથી બે હાથ જોડી નતમસ્તક નમન કરી આપણે કેશવલાલ ગોપાલજી વ્યાસના નામ પરથી આજનો કાર્યક્રમ કેશવ 2026 પરથી આપણે આ કાર્યક્રમનું નામ રાખેલ છે. અને કેશવનો બીજો અર્થ થાય છે મારું આ દુનિયા ઉપરનું સૌથી શ્રેષ્ઠ પાત્ર કૃષ્ણ. કેશવ એટલે કૃષ્ણ. બાળકો કરતાં અમે અમારા બાળકો કહીએ છીએ, કારણ કે અમારા બાળકો પાસે અમને સમય મળતો નથી. આ બાળકો જ અમારા છે, એટલે તમે તમારા અને અમારા બંનેના બાળકોને શાંતિથી બિહારશો તો બહુ મજા આવશે. કાર્યક્રમ સતત 1 મહિનાથી શિક્ષકો મિત્રો રાત દિવસ શનિવાર કે રવિવાર એવું જોતા નથી. અમારા શિક્ષક મિત્રો સતત એક કોઈ મોર હોય એને પીંછાથી જ રળિયામણો લાગે, કોઈ આચાર્યથી શાળા ચાલતી નથી, એના શિક્ષકો થકી જ શાળા ચાલે છે. તો મારા શિક્ષક મિત્રોને પણ અત્યારે આ સમયે કાર્યક્રમમાં જે શિક્ષકોએ ભાગ લીધો છે, જેમણે આ કાર્યક્રમ તૈયાર કર્યો છે, એવા શિક્ષક મિત્રો ફાલ્ગુનીબેન, અમીબેન અને અમારો લાડકભાઈ સાગરભાઈ, સેજલબેન અને કોમલબેન મોદી, આ 5 જણાએ આ સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરી છે. તો એમને આ તબક્કે હું ફરીથી દિલથી આભાર વ્યક્ત કરું છું. બાકીના મિત્રોએ બધા જ બાળકોને સાચવ્યા છે, તો એમને પણ દિલથી આભાર વ્યક્ત કરું છું અને મારી વાતને પૂર્ણ કરું છું. ભારત માતા કી જય. मंगल अवसर आयो रे, आयो रे, आयो
कुछ ना जानूं, मैं बस इतना ही जानूं। भगवान हर कहीं नहीं हो सकता, इसीलिए उन्होंने नाना और नानी को बनाया। कुछ में रब दिखता है यारा, मैं क्या करूं? कुछ में रब दिखता है यारा, मैं क्या करूं? सजदे सर झुकता है यारा, मैं क्या करूं? कुछ में रब दिखता है यारा, मैं क्या करूं? दादा और दादी वो नहीं जिनसे हम रोज बात करें। दादा दादी वो है जो भले ही हमसे दूर हो पर हमेशा दिल के पास रहते हैं। कैसी है ये दूरी, कैसी मजबूरी, मैंने नजरों से तुझे छू लिया। ओह कभी तेरी खुशबू, कभी तेरी बातें, बिन मांगे ये जहां पा लिया। तू ही दिल की है रौनक, तू ही जन्मों की दौलत, और कुछ ना जानूं, बस इतना ही जानूं। जिनके केसों में चांदी और दिल में सोना है, जिनके रातों की कहानी सुन के सपनों में खोना है, उन्हें हम प्यार से दादा दादी और नाना नानी कहते हैं। कुछ में रब दिखता है यारा, मैं क्या करूं? कुछ में रब दिखता है यारा, मैं क्या करूं? सजदे सर झुकता है यारा, मैं क्या करूं? कुछ में रब दिखता है यारा, मैं क्या करूं? ये कहानी दो ऐसे शख्स की है जिन्हें हम माँ और पिता कहते हैं। जब एक रोटी की 4 टुकड़े हो और खाने वाले 5, तब मुझे भूख नहीं है ऐसे कहने वाली सिर्फ माँ होती है। એમને ખૂબ સરસ એવી પ્રસ્તુતિ કરી. એમના શિક્ષક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર, તેમને આવી સરસ કૃતિ તૈયાર કરાવી. ધન્યવાદ. मेरा घर है, बस स्टैंड मेरा अड्डा है, जब मन करे आ जाना, राजू मेरा नाम है, और प्यार से लोग मुझे बुलाते हैं कुली नंबर 1।
અહીંયા ઉપસ્થિત એવા ભૂતપૂર્વ જે શાળાના વિદ્યાર્થીઓ છે એમને હું શાળાના આચાર્યને વિનંતી કરીશ કે તેઓ જે કેમ્પનો છે સૌ તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું. અત્રે ઉપસ્થિત આપણી શાળાના સદા મારા હૃદયમાં વસેલા એવા આ જે વિદ્યાર્થી શિક્ષક બનીને આ શાળામાં આવી હતી એ સમયમાં ધોરણ 4 20 વર્ષ થઈ ગયા છે, 21 વર્ષ થઈ ગયા છે. આ વિદ્યાર્થીઓ એક જ મેસેજ કે એમનો આભાર, ખૂબ ખૂબ આભાર. આ બાળકો એમાં આજે આ શાળામાંથી ભણેલા તમામ બાળકો જે મોટા થઈને જ્યારે યુવા બને છે ત્યારે આ શાળામાંથી કેળવણી લઈને અને શાળામાંથી જ્યારે પોતાનું જીવન સાચા માર્ગે જ્યારે વાળે છે, આજે બાળકોને એક વાત મને કહેવાનું મન થાય છે કે દરેકે દરેક વેલસેટ છે પોતાના જીવનની અંદર. હું દરેકને ફેમિલિયર તરીકે પરિચય છે મારે આજે પણ, અને એમાં આપણી વચ્ચે વિશેષ એવા એમના માટે ખૂબ બધી તાળીઓનો ગડગડાટ, અને એમને પણ હું માઇક આપીશ. એમને મને જો ટાઈમ નથી તો બી આ સરપ્રાઈઝ હતી કે આજે મારી છૂટી પરથી હું આજે સવારે 4 વાગે પછી આ રીતે એન્યુઅલ ફંક્શનમાં મને ઇન્વાઇટ કર્યો. મને બી ગમ્યું કે આ રીતે આ સ્ટેજ ઉપર મને યાદ છે આજથી 20-22 વર્ષ પહેલાં આ સ્ટેજ ઉપર મેં બી આ રીતે ડાન્સ કરેલું છે, યાદ છે. હું ભરત સર મને આ રીતે યાદ છે, ભરત સર ગણિતના ટીચર, अम्मी टीचर, नयन भी आई थिंक अपनी नयन भी देखा रही थी, जनरेशन आज भी याद है બધા. એન્ડ અત્યારે હું સાયન્સ કરીને પછી આ રીતેથી મેં ધ્યાન કર્યું અને પછી સાયન્સ કરીને હું ફર્સ્ટ ટાઈમમાં આર્મીમાં અત્યારે હાલના મેજર તરીકે છું. થેન્ક સર જનરલ સર એન્ડ પછી જનરલ સર ભરત સર जो भी टीचर હતા મારા એમના હું દિલથી ધન્યવાદ કરું છું. એન્ડ એમનો પર્સનલી મનીષ હજી. એન્ડ કંઈ બી થાય જ્ઞાન જે છે એ જ્ઞાન મેળવવાનું પોતાની ટીચર જેવી છે. તમને કોઈ ગમતું હોય કોઈ ના ગમતું હોય તમને એવું બી લાગશે કે આ બહુ વર્ષ પછી અમે આ સ્કૂલમાં આવ્યા ત્યારે, અને અમને આ સરસ મોકો મળ્યો અહીંયા સ્કૂલના ટીચર્સ તે સ્કૂલના ગ્રાઉન્ડને જોવાનો. અત્યારે મારું હું પણ એક શિક્ષક જ છું. લોર્ડ કૃષ્ણ સ્કૂલ ઓફ સાયન્સમાં એક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવું છું. અમારી પહેલી શાળા જે ધોરણ 1-7 પહેલાં ચાલતી હતી, અત્યારે ધોરણ 8નું સ્ટાર્ટ છે પ્રાથમિકમાં, પણ અમને આ એક ધોરણ 1-7ની અંદર ભણેલી જેટલી પણ યાદો છે એ ક્યારેય ભૂલી નથી શકાતી. આ શાળાના તમામ મહેમાનશ્રીઓ અને મારા ગુરુજી ને હું પ્રણામ કરું છું. આ શાળાએ મને જે આપ્યું છે એ ક્યારે કોઈ નહીં આપી શકે. સૌથી પહેલા તો મને આ સ્ટેજ આપ્યું છે. આ શાળાએ મને આ સ્ટેજ આપ્યું છે. હું ધોરણ 3માં હતો ત્યારથી આ સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપતો હતો. દર શનિવારે सांस्कृतिक प्रोग्राम थाय तो सौथी पहला मेमण नईम નું અનાઉન્સમેન્ટ થાય અને મેમણ નઈમ આ સ્ટેજ ઉપર આવી અને દરેક વિદ્યાર્થી મિત્રોને હાસ્ય પૂરું પાડતો હતો. દરેક વિદ્યાર્થીઓને દરેક પાત્રનું એક રમૂજી મિમિક્રી ટાઈપ નું હાસ્ય પૂરું પાડેલું છે. આજે હું પોતે પ્રોફેસર છું. યુનિક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ એક ટ્રસ્ટ ચલાવું છું, જેના અંતર્ગત દર વર્ષે 25,000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓને પાટણ જિલ્લાની દરેક શાળા, કોલેજો અને આઈટીઆઈ કેમ્પસોમાં અમે
સ્ટુડન્ટને લગતા જે સરળતા પ્રશ્નો છે, જે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોય અને આજના ડિજિટલ યુગની અંદર AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અને જે કંઈ પણ ડિજિટલ માધ્યમો દ્વારા કુપોષણ ફેલાય છે એનાથી વિદ્યાર્થીઓને અમે સાવચેત કરીએ છીએ અને ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ. યુનિક કોમ્પ્યુટર ક્લાસ પાટણ એ મારી સંસ્થા છે અને જેના અંદરથી દર વર્ષે 800 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનું એજ્યુકેશન મેળવે છે અને આ શાળાએ મને ઘણું બધું આપ્યું છે. આ શાળા ઉત્તર ગુજરાત યુવક મંડળથી આજે પણ હું જોડાયેલો છું. જે.કે. પટેલ સાહેબને અવારનવાર આ ટ્રસ્ટીના આ સ્કૂલના જે ટ્રસ્ટી જે.કે. પટેલ સાહેબને અવારનવાર મળવાનું થાય ત્યારે સ્કૂલની ઘણી બધી વાતો, ઘણી બધી પ્રગતિની વાતો કરતા હોઈએ છીએ. એટલે શ્રી મનોજભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. સન્માન શ્રી દિનેશભાઈ પટેલ કરશે. નીતિનભાઈ મને જ બતાવે છે. ચલો છોકરાઓ, આજે ચેપ્ટર 6 ની આપણે ટેસ્ટ કરીશું, બરોબર? ટેસ્ટ પેપર સ્ટાર્ટ કરી બેસી જાઓ બધા. સાહેબ ને બેસાડવું પડે બેટા. આ રીતે તો એક્ઝામમાં તકલીફ પડશે, મને ખબર છે. પણ સાહેબ તમે જેટલું કહો છો યાદ રાખ, થોડું ભણી લે. પણ મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. આટલી બધી ચિંતા ના કરીશ તું. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે. મને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. હું ક્યારે વાતની સિરિયસલી લેતો જ નથી. દરેક વાતમાં મજા હું તારી સાથે હંમેશા ફસાઈ રહી છું. અરે પણ હું શું બોલ્યો? હવે આપણે સામાન્ય વાત તો કરતા હતા. તને આ બધું ઉઠી અને મજાક લાગે છે, પણ જે વસ્તુ મને નથી ગમતી એને પણ તું મજાક માને છે. હવે સવાલ અરે આટલી નાની વાતમાં આટલું તું રિએક્ટ કેમ કરે? આજે હું એક અજીબ જ બિહેવ કરી રહ્યો છું. શું થયું? મને પોતે જ સમજાતું નથી. બસ મારું મગજ હવે ચાલતું નથી. મને થોડો સમય ટીક્યો રહેવા. બેટા, સ્કૂલમાંથી આવી ગયો? ખાવાનું રેડી છે? ચાલ પહેલા ખાઈએ, પછી થોડું રિવિઝન કરી લઈએ. બસ રિવિઝન હોમવર્ક આ છે. દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત લીધું છે? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે એમાં હું ખોટું શું બોલી? હું તો તને ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યારથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો ક્યારેય ના લાગ્યું કે તને આવું લાગે છે. તું ઠીક તો છે ને? મને ખબર નથી. મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી. तरतारू जीव तरता मनमोहन
કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું. તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ના દે. બદલાવ લાવવા તું પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે તેને જાગૃત કર. બાકી બધું પોતે જ ઠીક થવા લાગશે.
થાય છે. તો ભગવાન એમની આત્માને ખૂબ સારી એવી સદગતિ આપે. ધોરણ 6 માં ભણતો વિદ્યાર્થી પ્રજાપતિ માધવ જેના પિતાશ્રી પરેશભાઈ તરફથી આપણને 1100 રૂપિયાનું દાન મળ્યું છે. ખૂબ ખૂબ આભાર. ગોપાલ ગોવિંદ શ્યામ નંદલાલ યશોદાનંદન માખણ ચોર ગિરધારી મુરલીધર રણછોડ દ્વારકાધીશ વાસુદેવ જગન્નાથ પાર્થ સારથી મધુસૂદન પુરુષોત્તમ અને સૌને આકર્ષે એવા શ્રી કૃષ્ણ એવા શ્રી કેશવનો જન્મ જ્યારે થાય છે એવા કેશવને સૌથી પ્રિય એવા ગાય, એના માટે મારે એક વાત કરવી છે કે પૃથ્વી ઉપર ઘણા બધા પશુઓ છે, પક્ષીઓ છે, પણ એમને ગાય કેમ સૌથી પ્રિય છે? તો આપણે બધા જાણીએ છીએ કે 32 કરોડ દેવતાઓનો વાસ ગાયની અંદર સમાયેલો છે. તો એવા ગાય માતાને આપણે પૂજીને ગાયના દૂધનો જ ઉપયોગ કરવો જોઈએ. તો આગામી એક કૃતિ તલવારનાસ રજૂ થશે જે ધોરણ 6 થી 8 ની બાળાઓ છે. मुझको कवच दिया रे
રજૂ કર્યો. ધોરણ 6. It is the World Cup final between India and Australia. That's huge. That is a biggie. It's out here. India will finish at 240. And Australia win the World Cup for the 6th time and in front of 120,000 people. उस दिन से आज तक एक कसक करनी बाकी है। दिल के इस कोने में एक धड़कन करनी बाकी है। अपने कदमों पर तो खड़ा हो गया, पर इंडिया के लिए फिर से खड़ा होना अभी बाकी है। India versus South Africa. जीत सिर्फ इन लड़कियों की नहीं है, ये जीत कई
पहने। अरे ये क्या कर रही हो? मत मिटाओ अपना सिंदूर। एक औरत का सिंदूर सिर्फ उसका श्रृंगार नहीं होता, वो पूरे देश की इज्जत होती है। और उसी सिंदूर के लिए देश ने एक जवाब दिया है। इस बार जवाब है ऑपरेशन सिंदूर। जम्मू कश्मीर के पहलगाम में हुए आतंकी हमले को लेकर देश भर में खूब गुस्से का माहौल बना हुआ है। इस हमले में जान गंवाने वाले लोगों की संख्या बढ़कर 27 पहुंच गई। उधर पाकिस्तान की तरफ से भी इस हमले को लेकर बयान आया है। भारत पाकिस्तान बॉर्डर से बड़ी खबर, विचारधारा की सीमा पाकिस्तान से लगती है, जिसके बाद हलचलें लगाई जा रही है कि कहीं फिर से कुछ बड़ा होने वाला है। और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह। वो गए पर उनका रंग हमारी मांग में हमेशा रहेगा। जय हिंद। આપણે બધા તાળીઓના ગડગડાટથી તેમને વધાવી દઈશું સાહેબ। પ્રજાપતિ હેતાલ સતુલભાઈ, કરિયા શ્રેયા રવિકુમાર, અંસારી સુહાના અસ્ફાક આલમ, મકરાણી કે આપણા શાળામાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓ છે એ બધાને આપણે પ્રોત્સાહિત કરીશું। ત્યાર પછી खूब खूब अभिनंदन। त्यार पछी व्यक्ति हेमांगी राजेश कुमार और प्रजापति मीर कल्पेश भाई बंने प्रोत्साहित करीशुं। खूब खूब अभिनंदन। उत्तरोत्तर प्रगति करता रहो एवी शुभेच्छा। આપણી ઘરે મહેમાન આવે છે ને તો તું એને હાથવી લઈ ગઈ। પાવડો રિપેર કરાવવાનો છે એટલે હું વાડીએ લેવા જાઉં છું। ભલે ભલે।
તો પીએ જ છીએ આજે દૂધ હોય ઠપકારીએ મીઠી બનાવો કે મોળી મોળી તો પીએ જ છીએ આજે મીઠી ઠપકારીએ તો પછી સૂંઠ નાખું કે આદુ કોરી ખાટ તો પીએ જ છીએ આજે આદુ હોય ઠપકારીએ કાવીમાં તો પીએ જ છીએ આજે કપમાં ઠપકારીએ કાચનો કપ કે સ્ટીલનો કપ કાચના કપમાં તો પીએ જ છીએ આજે સ્ટીલમાં ઠપકારીએ અરે વાહ માજી તમે તો જાદુગર બે સેકન્ડમાં ચા બનાવી હે આ તો ખાલી છે ભરેલી તો પીધી હશે આજ ખાલી ટપકારો જલ્દી ભાઈનું ખોય મહેમાન આવ્યા છે કે નહીં ભાગો એ ખોલવું તમારા હાથમાં હું છે કીધું તો ખરું પાવડો છે મહેમાન આવ્યા આવ્યા રે ભયા ગયા કેમ આવ્યા ત્યારનો પાવડો કરતા હતા આપી દેવાય ને પાવડો તો હજી આયા કોઈ સાઈ છે જા દયાવો એ દેતો આવું એ લેતા જા અરે કહું છું લેતા જા અરે લેતા જા ભાગે કા એ કહું છું લેતા જા
બધાને કહું છું કે બધાએ કોઈ પાત્ર એવું બોલાવું છું અહીંયા કે જે વ્યક્તિ આજે બપોરે સવારે 7 વાગ્યાનો આવ્યો છે હજી જમ્યો નથી, એ વ્યક્તિ પાણી ઉપર જ છે અને અમે બપોરે મેં કીધું ઘેર સાગર જમી આવી તો એણે એવું કીધું સાહેબ કાર્યક્રમ ના પડે ત્યાં સુધી હું જમવાનો નથી. તો મારા મિત્ર અને અમારી શાળાનું ગૌરવ જેને આપણે કહી શકીએ એવા સાગરભાઈ અહીંયા ઉપસ્થિત એક અદ્ભુત વ્યક્તિત્વ છે. લોકો